शिव तुम हो शक्ति के स्वामी, तब में मुझे शक्ति दो। ત્યારે માતાજીને અહીંયાથી ભલામણ કામ કરે ત્યારે આપણે આખો મહિનો એને શક્તિ આપીને ત્યારે આપણે આખો મહિનો અહીંયા પૂજન યજન કરી શકીએ. એટલે આ ભજનની અંદર શબ્દો બહુ ઊંચા છે, શબ્દ બહુ ઊંચા છે, એને કારણે દરેકને આ ગમે છે. શ્રાવણ મહિનામાં જ્યારે ગાયું કે ઘણા વર્ષો બાદ શ્રાવણ મહિનામાં ગાયું તો ભૂલી ગયા, મગજમાંથી અમુક શબ્દો જલ્દી તોડી ગયો, કારણ કે આ ઊંચા સ્વરે છે. જો રાગ રાગણીથી ગાઓ અવશ્ય સાંભળે છે, સાંભળે છે. સુરતર વર્ષા લેખની પત્ર મુરલી લિખિત બહી કરવા શારદા સર્વકારમ પતમિત વગુણાનામ નિષપારમ અસિદ્ધિગીરી સમુષ્યા કજ્જલમ સિંધુપાતે. આ પૃથ્વી જેટલો કાગળ અને સાગરમાં દરિયામાં જેટલું પાણી છે એટલી સાઈ કલ્પવૃક્ષની ડાળીથી માં શારદા સતત દેવાદિદેવ મહાદેવના ગુણગાન લખે છે, તો પણ એના ગુણગાન સફાઈ જતા માં શારદા રાત દિવસ શિવના ગુણગાન લખે છે, તો પણ એના ગુણગાન નથી ગવાઈ જતા. તો આપણે બધા તો તુચ્છ મનુષ્ય છે, તુચ્છ પ્રાણી છે. આપણે તો એક સામાન્ય પ્રાણી છીએ. આપણે એના ગુણગાન કેવી રીતના ગાઈ શકીએ જ્યાં બ્રહ્મા અને વિષ્ણુ પણ અસમર્થ છે. મહિમ્નમ પારંતે પરમ વિદુષો યાદ સદસી સ્તુતિ બ્રહ્માદિના અપિલત વસંતસ્તયમિરા. બ્રહ્મા અને વિષ્ણુ પણ અસમર્થ છે. પૃથ્વી જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ નહીં થઈ અને અગ્નિસ્તંભ પ્રગટ થયો, અગ્નિસ્તંભમાંથી પ્રથમ કોઈ પ્રગટ થયું હોય તો એ છે શ્રી હરિનારાયણ. નારાયણની નભીમાંથી કમળ દ્વારા બ્રહ્માજી ઉત્પન્ન થયા. શૂન્ય અવકાશ પૃથ્વી, કોઈ પૃથ્વીનો આકાર નથી, નિરાકાર છે. આદિ અને જેનો અંત નહીં એવા મહાદેવ. નારાયણને કહ્યું, બ્રહ્માએ આપણે શિવનું માપ માપવું છે, ત્યારે નારાયણ તો ના પાડી કે નહીં, શિવ તો અનંત છે, એને થોડું મોબાઈલ તો જીદને કારણે બ્રહ્માજી ઉપરના માર્ગે ગયા મસ્તકમાં, અને નારાયણ પાતાળ લોકમાં જ્યાં પ્રભુના ચરણ હોય ત્યાં.
બ્રહ્માજી ઉપર ગયા અને એને રસ્તામાં મળ્યું કોણ? કેવડો મળ્યો અને ઉપરનો અંત આવી ગયો. તારે શિવજી પાસે સાક્ષી પુરાવાની. કેવડા ભાઈને આવું કીધું કે ઉપરનો છેડો મળી ગયો. નારાયણ પણ હજારો ફૂટ નીચે ગયા પણ કોઈ અંત ન મળ્યો. કેવડાને સાક્ષી પુરાવી એટલે શિવે તરત જ કેવડાનો પરિતાપ કરી દીધો, શ્રાપ આપી દીધો. એવું કહેવાય છે કે કૈલાસ પરથી શિવ કોઈ પણ દિવસ કેવડો લગાવ્યા વગર બહાર નથી કરતો. કેવડો એમની જટાની શોભા હતી અને એ કેવડો ને શ્રાપ આપી દીધો કે જા તું વર્ષમાં એક જ વખત મારી પર ચડશે. એ દિવસ કયો? કેવડાત્રી. શ્રાવણ મહિના પછી જે ચોથમ આવે એ કેવડાત્રી. કેવડાને શ્રાપ છે. એક જ દિવસ મહાદેવની ઉપર જો કેવડો ચડે અને ત્યારબાદ કોઈ બી આપણા જેવો શિવ ભક્ત જો કેવડાનું ફૂલ ચડાવી દે તો એ દોષમાં એ કેવડામાં અમે ત્યાં અત્તરની બાટલી ખુલે ને એટલે અત્તર કેવડાનું નહીં હોય, બીજા બધા ચાલે. એક કેવડો ભગવાનને નહીં ચડે અને એક છે જાસૂદનું ફૂલ. જાસૂદનું ફૂલ લાલ ફૂલ આવે ને અમને પૂજામાં આવેલું. આ બે ફૂલ મહાદેવને નહીં ચડે, બીજું બધું નફરતિયાઓ ચડી જાય. વગેરેને ઉકેલા અને નફરતિયાને બધા ચડી જાય. તો મહાદેવને આ ફૂલ ન ચડે. કેવડાથી જ આવે ચડે. અને પેલું જે જાસૂદનું ફૂલ છે એ ફક્ત શક્તિ પર, માતાજીની જે શક્તિ છે ને એની પર ચડે. શિવ સુધી એને નહીં જવાનું. તો આ જાસૂદનું ફૂલ મહાદેવજીને કેમ ન ચડે, શિવલિંગ પર કેમ ન ચડે, એનું પણ એક મહત્વ છે. જ્યારે કાલી અને સુગ્રીવ આ બંને ભાઈ, કાલીએ દગાથી સુગ્રીવનું પત્ની સહિત રાજ રહી દીધું અને ભગવાન રામચંદ્રજી કાલી અને સુગ્રીવ બંને એક જ સરખાની યુદ્ધ ચાલ્યો. તો આમાં કોને મારવો એ ખબર નહીં પડી એટલે સુગ્રીવને આ જાસૂદના ફૂલની માળા પહેરાવી ગળામાં અને ઓળખાય ત્યાં સુગ્રીવ છે. તો રામે કાલીને સંતાઈને માર્યો કારણ કે કાલી શિવનો ભગત હતો, મહાદેવજીનો ભગત, અને એને એવું વરદાન હતું કે જે કોઈ પણ એની સામે આવે એની શક્તિ એનામાં આવી જાય. કાલીને સંતાઈને માર્યા કારણ કે ભગવાન શિવનો એ ઉપાસક હતો અને ભગવાન શિવે એને એવી શક્તિ આપેલી જે એની સામે આવે એ શક્તિ એનામાં આવી જાય. એટલે આના તો ભગવાન રામ હતા એટલે ભગવાને સંતાઈને બાણ મારેલું. હવે એ માળા જાસૂદના ફૂલની માળા ધરાવેલી. કાલી અને સુગ્રીવ બંને એક સરખા દેખાય. એટલે ભગવાન શિવે કહ્યું કે આ કાલી મારો ભક્ત હતો અને જો આ જાસૂદનું ફૂલ મારા ભક્તનું મૃત્યુનું કારણ બન્યું, આજથી મારી વળ નહીં કરે. શક્તિ વળશે. કર્મ અહીંયા કોઈને છોડતું નથી, સમજી લેજો. રામા અવતારમાં કરેલી ભૂલ ભગવાને કૃષ્ણ અવતારમાં જે પાડી હતો ને એ આ કાલી હતો. કર્મ કોઈને છોડતું નથી. રામા અવતારની કરેલી ભૂલ કૃષ્ણ અવતારમાં ભોગવવી પડી. જે ભગવાનના પગની નીચે કરીએ કદમનું નિશાન હતું એ કદમ સામે પાડતી હતો એને તો ખબર જ નહીં હતી.